હલો દોસ્તો, આ તલ હવે જોઈ લો. તલનું વાવેતર 8/3/2024 શિવરાત્રિના દિવસે કોરોના ચાલુ કરેલ છે. કુલ 5 પાણ પાયેલ છે અત્યાર સુધીમાં. 2 વાર ઉરિયા, તો 5મું પાણ હજી આજે જ પૂરું થયું છે. આ પાણમાં ઉરિયા અને ઝીંક જે જિંદા આવે તે મિક્સ કરીને નાખેલ છે, જે જોરી દ્વારા પાયેલ છે. હજી પણ 4 થી 5 પાણ તો હજી પણ લાગે છે પી જાય છે. અત્યારે તો વાતાવરણ ખૂબ અનુકૂળ સારું છે, તમે જોઈ શકો છો તલ. પછી પાક ઉપર આવે તો કિસ્મત કે કેવો બગાડ થાય છે. બાકી કપાસ તો જીયા, કપાસમાં તો સાવ કપાઈ ગયા. માણસને એવું હતું કે શિયાળુ પાકમાં કંઈક સારું આવશે, પણ ધાણામાં જે ઝાકર આવ્યા તે પણ 2 આંકડામાં મણિકા નથી ઉતરા, 5, 7, 8 મણ. અને વરિયેરી તો એની માથે રહી, 2 મણથી વરિયેરી વીઘે ચાલુ થાય છે. 5 મણ, 7 મણ, કોઈને બહુ સારી હોય તો 10 મણ. અને 800થી માંડીને 1000, 1100 કે 1200 રૂપિયા ભાવ. આમાં ખેડૂત શું લઈ લે 1000, 1100, 1200 રૂપિયામાં? એકરે 2-2000 તો કટરવાળા લઈ લે છે. ભાગ્યાને એમાં શું વધે? જે 7-8 મણ વરિયેરી આવી એમાં 2 મણ ભાગ્યાને આવે એક વીઘે. એમાં બચારા એ 12 બચ્ચા લઈને આખું વર્ષથી પડ્યા, શું વધે એમાં? પણ હશે ત્યારે વરિયેરી નહીં તો તલ કેવા છે દોસ્તો? કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. સારું લાગે તો કહેજો. જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.